હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજ તો પાછા જવાના છે અમે ખેતર, કેમ કે આવ્યું છે ઘઉં કાઢવા. ઓલું પંજાબનું ઓલું કટર આવે ને એ આવ્યું છે ઘઉં કાઢવા. તો હું ને મારો છોકરો જઈએ તો થઈ ગયું છે મોડું, એટલે હાલો કાંઈ ઘા જઈએ વાડીએ. પાના તમારા પાસે નતા? આ મશીન હવે આમ છે, પણ આમ જો આ વાળા ઢીલા કરે છે, થતા નથી. આ સેટે ઓલો થાંભલો જોજે. હાલો ભાઈ, મશીન થઈ ગયું છે ચાલુ. બોલો શ્રી અંબે માત કી જય. હાલો ભાઈ, ઘઉંની શરૂઆત થઈ ગઈ છે ને મશીન હાલે છે. ને જો આપણે પંજાબથી ઠેઠ બોલાવ્યું છે આવડું આ મશીન. આ મશીનને શું કહેવાય એ તો નથી ખબર, પણ આ પંજાબથી ઠેઠ બોલાવ્યું. એટલે હવે જુઓ તમારે રાય બકરાટી અમારે આ મેન ફળો અમારે. ભાઈ તારું શું નામ હાસું? સંજય. હા, આમ અમારે શેટ્ટીભાઈ કહે છે, પણ એનું નામ છે સંજયભાઈ. હાલો ભાઈ, હા અમારે હાલો ભાઈ શેટ્ટીભાઈ, શું કહેવા માંગુ? હાલો. કામ સારું છે અમારું. હા, જેને જરૂર હોય એને કહેશે. મશીન અમારું ઘરનું છે. હા, અમારે આ સંજયભાઈનો સંપર્ક કરજો, કેમ કે માણાય બહુ સારા છે, કાંઈ ઘટે નહીં. આમ અમારે મોટા બાપાનો છોકરો થાય એટલે અમારે સંજયભાઈ, એટલે અમે એને ઉલામણા નામથી એને શેટી કહીએ છીએ. હા, એટલે હવે આમ સાહેબ જાવ, હાલો હું આવું. મશીનમાં બેહવાનું છે, બેહવા દે ને. हाँ भैया उसको बोलना यार. हाँ, इधर आएगा के? हाँ, तो मैं यहाँ से बैठ जाऊँगा. યા હાલો ભાઈ, મંજૂરી અહીંયા ભાઈ આપી દીધી છે, એટલે હવે આપણે આગળ બેહવાનું છે.
એમાંથી નીચે ઉતરી ગયા છે અને કોઠી ભરાણી છે. એ જો ઓલું કરે છે. હે આંકો ખેંચવો જે તો આંકો ખેંચવાનું કહે છે એટલે રાખવો. બોલો શેડો કેવો હતો? જો આ ઘઉં આવે છે. બાકી મજા છે હો. જો અમારે દીક્ષિતભાઈ ને આવી ગયા છે. કેમ કે હજી એક ખાનું ભરાય એમ છે એટલે એક ખાનું ઠલવે છે પણ ભારે મજા આવી ગયો. ઠટ પંજાબથી બોલાય એમાં કાંઈ ઘટે? અરે જુઓ તો ખરા. પણ આ રોદા બહુ આવતા આમ ખગણા થતું. પકડ્યું ન હોય તો હેઠાઈ જાય. પૂછો હે હાલો ભાઈ કે સાસા એમાં છે. હજી મને એવું લાગે હજી એક પારા ભરા છે. પાછું જાય છે ને જો નીકળો આ રજ જ ઉડાડે દોઈ લે. જો હા એ પૂછી લેવું કેટલા સામે આગળ આવે ને ત્યારે પૂછી લેવું. હાલો ભાઈ પાછું હવે આવે છે ને ઘઉં એમ કહે છે કે સારો ઉતારો આપ્યો છે ભોળાનાથની દયા ને માતાજીની દયાથી કે ભાઈ અઢળક આપ્યું છે ને પાકમાન સારું છે. અમારે ગયા વર્ષે છે ને ઘઉં એટલા જ હતા પણ આ એક કોઠી જ ભરાણી હતી. આ જે આગળ ઠેલવી ને એ હવે મારા અંદાજ પ્રમાણે એવું લાગે આ બે આવડે આની ઓલી શું કહેવાય હું તો કોઠી કહું કે એમ માનો ને ખાનું. હવે એ ખાનું ભરાણું છે ને આગળ એને પૂછવાનું છે કે આમાં સામે કેટલું એમ. કેમ કે આપણને ખબર તો નથી કેટલા મણ કેટલું સામે એ તો કાંઈ ખબર નથી બરાબર ને. એટલે હમણાં આગળ ખાલી કરે ને તે એને પૂછ્યું ને આ ભાઈ વીઘે 1000 રૂપિયા લે છે બરાબર. આ એક વીઘાના 1000 રૂપિયા લે છે ને આનું માઇન્ડ એટલું ને આ પાછા છે પંજાબી પણ આનું માઇન્ડ એટલું દોડે ને ખાલી આમ નજર મારે ને આમ તેમ કહે છે કેટલા વિકાસ છે નકર ને વાતે હસી ને એમ અનુભવ કરવો જ પડે ને. નકર 10 વીઘાનું વાવેતર હોય તો એમ કે નહીં 4 વીઘા છે તો આ પૈસા શું ખાય. એટલે એ જે બોલે ને એ પરફેક્ટ જ હોય. એમ કે ને 5 વીઘા જ હોય એમાં કાંઈ ફેર નહીં. એટલે પણ એક ઓલું ખાનું તો ભરાઈ ગયું હતું ને હવે આગળ બીજું ખાનું ઠલવે ને એને પૂછ્યું ને અત્યારે આપણે સામે બેઠા હતા પણ રસ બહુ ઉઠે. આની જે ઘઉંની જે આવે ને ભૂકી એવડી ને આ જે છે ને જો હું તમને દેખાડું કે આનું કેવી રીતે પ્લાન હોય એમ. જો આગળ હું તમને કહું જો આ છે ને આ ઘઉં ઊભા છે ને જો આ ઘઉં છે ને એને પછી જો એટલેથી ઉપાડી લે આમ બટકાવી દે. આ એટલું આવડું આ વસ્તુ એટલું લઈ લે પછી વાંહે કેટલા વધે જુઓ આ જુઓ આ એટલા જો આ જો એટલા સુધી આ ઉપાડી લે એક થોડાક જ વધે. એટલે ઘઉં તો લગભગ આમાં કાંઈ ઓલું ન થાય બગાડ ને આ મશીન આવી ગયા છે તો એમાં કઢવી નાખી. કેમ કે આ ફાયદો શું કરે ખબર છે જ્યારે વરસાદનું માવઠાની એમ લાગે કે માવઠું આવવાનું શું છે તો આ મશીનને બોલાવો ને તો લગભગ એ 10 મિનિટમાં તમારું આવડું ઘઉં કાઢીને વયું જાય ને મજૂરી ઉપર હોય ને તો આ મારા અંદાજ પ્રમાણે 5 દિવસ તો થાય ને. જો આ રીતે આમ કરી નાખે આ બટકાવી નાખે પછી જો હાલો ભાઈ આ સેલું છે જો અત્યારે ઘઉં
લેવાઈ ગયા છે. બસ હવે આ સેલો માયલું આવે છે. હવે જો આમનું માયલું આવે છે. એટલે ઘઉં થયા પૂરા. જો આ કેવું આ ટેકનિકલ આવી ગયું, તમે વિચાર તો કરો કેટલું ટેકનિકલ આવી ગયું. ઘા ભેગા જો આ મારા અંદાજ પ્રમાણે આ કદાચ 20 મિનિટ થઈ છે કે 20 મિનિટમાં ઉપાડી લીધા ઘઉં. લ્યો ને આમ મજૂરીએ કરો ને તો અમે કેમ કીધું એમ 5 દિવસ લાગે ને આ લ્યો આને શું વાર લાગે. લ્યો આ કેટલું હાવ આસાન કરી નાખ્યું. આ શું કહેવાય, કેટલી ટેકનોલોજી ક્યાં પહોંચી આમ તો જો હા લ્યો ઓમ ગણેશ કરી નાખ્યું. ત્યાં અહીંયા ઘઉં ને ખાનું ભરાઈ ગયું છે. તો હવે અમે ઘઉં પૂરા થયા ને અહીંયા જો અમારે ધોવે હતા. ટેકનોલોજી એટલે કાંઈ ઘટે નહીં હો, બાકી કાંઈ ઘટે નહીં. હાલો ભાઈ પૂરો. જય ભોળાનાથ. હાલો જાય છે. હવે આપણે શાનું કીધું છે કે શા નથી પીવી, કેમ કે એના ઘણી જગ્યાએ હોય ને કાઢવાના હોય, એટલે એક શા નથી પીવી કે નહીં શા નથી પીવી, એટલે એ જાય છે. હવે આપણે એને બાજુની વાડીમાંથી શું છે કે લાવ્યા છે, એટલે હવે બહાર કાઢવું તો હોય ને, એટલે ધીમે ધીમે બહાર કઢાડીએ કે હમું છે. કેમ કે જો અમારા હેઠા પાડો એ કેવા છે, કેમ કે એને તલ વાવેલા છે ને અમારે બાજરી હતી. આ મશીન છે ને આવે એમ નહોતું, એટલે અહીંયા હું કીધું કે વાંધો નહીં તમ તારે કે મશીન કે તમને મોત પડે ને ત્યાંથી હકાઈ રાખો. એટલે હેઠા પાડો એ જોઈ એને કહેવાય ને. આપણે તો ભાઈ કહું તો પેલા માતાજીની દયાથી આથી બાબતમાં સારું છે. અત્યારે તમે વિચાર કરો કે કોઈ હાલવા ન દે પાછું ને એને ખુદનું પાછું તેલ વાવેલા, તો એ કીધું તમ તારે હકાડ નાખજો. બોલો વાહ ભાઈ વાહ, વાહ હેઠા પાડો. પીછે પીછે લેના બસ હવે જાને દો. તો બસ આજ માટે એટલું જ છે. જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભોળાનાથ બધાનું ભલું કરે. જય માતાજી.